દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના પીપલોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે જિલ્લા વહીવટીતંત્ર અને ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ગોધરાના સહયોગથી રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. તો મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર ઉદય ટીલાવત અને તાલુકા અધિકારી ડોક્ટર કલ્પેશ બારિયાના માર્ગદર્શન હેઠળ આ કેમ્પનું સંચાલન થયું હતું. કેમ્પમાં સામાજિક કાર્યકરો, આરોગ્ય કર્મચારી અને સ્થાનિક જનસમુદાયે ભાગ લીધો હતો. તો સવારે 10 થી બપોરના 3 વાગ્યા સુધી ચાલેલા આ કેમ્પમાં કુલ 43 યુનિટ રક્ત એકત્રિત કરાયું હતું. તો ઇન્ડિયન રેડક્રોસ બ્લડ બેંકે આ રક્ત સંગ્રહિત કર્યું હતું. તો કેમ્પના અંતે પીપલોદ સામૂહિક આરોગ્ય કેન્દ્રના અધિક્ષક ડોક્ટર નીતિન બારિયાએ તમામ રક્તદાતાઓનો આભાર વ્યક્ત કર્યો હતો. તો રક્તદાતાઓએ માનવ સેવાની ભાવના સાથે રક્તદાન કરી સમાજ પ્રત્યેની જવાબદારી નિભાવી હતી. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.